વડોદરા શહેરમાં લાંબા સમયથી પોતાનું વર્ચસ્વ ઊભી કરવા માંગતી પાણીગેટની ચુઈ ગેંગ સામે પોલીસે ગુજ સિટોક હેઠળ કાર્યવાહી કરી છે. ચુઈ ગેંગના સૂત્રધાર સુરજ કહાર ઉર્ફે ચુઈ સહિતના 5 સાગરીતોને પોલીસે કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે ચુઈ ગેંગ તરીકે ઓળખાતી આ ટોળકી સામે કડક કાર્યવાહી કરી છે. ગેંગ અત્યાર સુધીમાં હત્યાની કોશિશ, મારામારી, ખંડણી, અપહરણ, લૂંટ, ચેઇન સ્નેચિંગ જેવા 128 ગુનામાં સામેલ હતી. શહેરમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ઊભી થયેલી પાણીગેટની ચુઈ ગેંગે માથું ઉંચક્યું હતું. આ ગેંગમાં સામેલ શખ્સો અગાઉ ગંભીર પ્રકારની ગુનાઓમાં સામેલ હતા. ત્યારે વડોદરા પોલીસે વધુ એક ગેંગને ડામવા માટે ગુજ સિટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. માથાભારે ચુઈ ગેંગ માથું ઉંચકતા પહેલા પોલીસે કાર્યવાહી કરી હતી. વડોદરા શહેરમાં તાજેતરમાં જ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે મારામારીનો ગુનો નોંધાયો હતો, જેમાં આ ગેંગના કેટલાક શખ્સો સામેલ હોવાનું સામે આવ્યું હતું. દિવસે ને દિવસે શહેરમાં આ ચુઈ ગેંગનો ત્રાસ વધી રહ્યો હોવાનું પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યું હતું, જેથી પોલીસે ચુઈ ગેંગના માથાભારે કૃણાલ કહાર, સુરજ કહાર ઉર્ફે ચુઈ સૂત્રધાર, પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડિયો, રવિ માછી, દીપક કહાર અને પાર્થ બ્રહ્મભટ્ટ તથા અરુણ માછીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સામે પાણીગેટ પોલીસે ગુજ સિટોક હેઠળ ગુનો નોંધ્યો છે. ટોળકીએ વડોદરા સિવાય અન્ય જિલ્લાઓમાં ગુના આચર્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ટોળકી છેલ્લા 10 વર્ષમાં 128 જેટલા ગુના આચરી ચૂકી છે. ગેંગની કોલ ડિટેલની તપાસ કરવાની છે. ચુઈ ગેંગ બનાવી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કર્યા છે, જેની તપાસ કરવાની પોલીસે સૂત્રધાર સહિત 5 લોકોને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવી લીધા છે.